20,000 પાટીદાર યુવાનોએ આત્મનિર્ભર ભારતના સંકલ્પ લીધા છે। આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાના સંકલ્પ પર કામ કરતી સંસ્થા એવી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા રવિવારે સમસ્ત પાટીદાર સમાજના યુવા બિઝનેસ મહાસંમેલનનું આયોજન કરાયું હતું, જેમાં ગુજરાતભરમાંથી 20,000થી વધુ યુવા ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો હતો। વિશ્વ ઉમિયાધામના યુવા સંગઠન દ્વારા આયોજિત યુવા બિઝનેસ મહાસંમેલનનું ઉદ્ઘાટન તેમજ પાટીદાર સમાજના યુવા ઉદ્યોગ સાહસિકો માટે બનાવવામાં આવેલી VUF બિઝનેસ નેટવર્ક એપ્લિકેશનનું લોન્ચિંગ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરાયું હતું અને આ એપ્લિકેશનમાં 1 લાખ યુવા ઉદ્યોગ સાહસિકો જોડાશે। જોકે મહત્વની વાત એ છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિશ્વ ઉમિયાધામમાં નિર્માણાધીન વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટ જગતજનની માં ઉમિયાના મંદિરની શિલાનું પૂજન કરી સમગ્ર મંદિર નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું।